નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. અરવલ્લીમાં 133 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. 6 તાલુકા મથક ઉપર મતગણતરી કરવામાં આવશે. મોડાસા સરકારી ઇજનેર કોલેજ ખાતે 32 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. બાયડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે 21 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. ભિલોડામાં NRA વિદ્યાલયમાં 18 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. મેઘરજમાં PCN હાઈસ્કૂલમાં 25 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. ધનસુરા GS મહેતા માં 20 ગ્રામ પંચાયતની મતગણતરી થશે, જ્યારે માલપુર PG મહેતામાં 17 ગ્રામ પંચાયતની મતગણતરી થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મતગણતરી કરવામાં આવશે. બાયડ તાલુકામાં 21 બેઠકોની જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈને આજે 25 તારીખે જે પરિણામ છે તે પરિણામ જાહેર થશે. બીજી તરફ આજે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે, તે ભાવિ છે. આજે ભાવિ ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થશે. બાયડ તંત્ર દ્વારા બિલકુલ ચુસ્ત બંદોબસ્ત સાથે આ જે મતગણતરી છે તે યોજાશે. રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, બાયડ.